कुंडला टाउन में एक महिला साथे रेपनी घटना बनी है। જ્યારે આ બનાવ બન્યું તુરત જ પોલીસની ટીમો ત્યાં પહોંચીને ગુનો દાખલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો। અમરેલી એલસીબીની ટીમો 3 બનાવવામાં આવી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવવામાં આવી। એ બહુ ચકચારી એક બનાવ હતું અને ફક્ત એક સીસીટીવી ફૂટેજ સિવાય કોઈ બીજા પુરાવા પોલીસ પાસે ન હતો, પણ પોલીસે આમાં ઘણી મહેનત કરી અને લગભગ 600 જેટલા લોકોની ઇન્ટરોગેશન કરી। એ રાત્રિમાં જે 4 કલાકમાં જે પણ લોકો ત્યાંથી પસાર થયા, આમાં ટ્રક ડ્રાઈવર્સ 100થી વધારે, આ તમામ લોકોની ઇન્ટરોગેશન કરવામાં આવી અને સાવરકુંડલા ટાઉનમાં જ્યાં બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકમંદો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી। ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક સીસીટીવી ફૂટેજ બીજી મળી, એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી। તો એ શકમંદ હતો। શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો, તો 3 ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ, એસડીએસ અને એલવીએ ટેસ્ટ માટે એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવી અને એફએસએલ રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સર, આરોપીને ક્યાંથી પકડવામાં આવ્યો? આરોપી બાજુમાં જ એક કોલસાની ભઠ્ઠી ઉપર કામ કરતો હતો અને બાજુના એક ગામ છે ચરખડિયા, ત્યાંના આ જે આરોપી છે નિવાસી છે। આશ્રમમાં વારંવાર આવતો હતો એવું હતું? એક વખત આશ્રમમાં પહેલા આવ્યો છે એવા રેકોર્ડ ઉપર છે। સાહેબ, આરોપીના કોઈ ગુનાહિત ઇતિહાસ છે? એ પહેલા અત્યાર સુધીમાં કોઈ ગુનાહિત ઇતિહાસ રેકોર્ડ ઉપર નથી। કેમ કે સેન્સિટિવ મેટર છે, એના લીધે નામ અત્યારે આઈડેન્ટિફિકેશન પરેડ બાકી છે, એના લીધે નામ જાહેર કરવામાં નથી આવ્યું।